મેથી એડ થઈ જાય પછી જે આપણે મસાલો બનાવીને રાખેલો છે એ તમારે અહીંયા એડ કરવાનો રહેશે. તો પહેલાં આપણે થોડુંક એડ કરીશું અને સરખી રીતે આને મિક્સ કરી લઈશું. એકદમ હલકા હાથે મિક્સ કરવાનું, કારણ કે ફ્લાવર અહીંયા તૂટવા ન જોઈએ, નહીંતર શાક તમને ખાવાની મજા નહીં આવે. અને પછી મિક્સ થઈ જાય પછી વધારાનો બધો મસાલો એડ કરી દેવાનો. પછી આની અંદર થોડીક આપણે સાકર એડ કરીશું. તમને થોડું ગળપણ પસંદ હોય તો સાકર એડ કરવાની. સાકર એડ થઈ જાય પછી થોડીક અહીંયા આપણે ગરમ મસાલો પાવડર એડ કરીશું અને સરખી રીતે મિક્સ કરી લઈશું. તમને એમ લાગે કે અહીંયા શાક થોડું મને કોરવા જેવું લાગે છે તો તમે ઉપરથી થોડુંક તેલ એડ કરી શકો છો, પણ આટલી ક્વોન્ટિટીથી આટલી પ્રમાણે તેલનું માપ પરફેક્ટ છે. જરા બી અહીંયા તેલ તમારે ઉપરથી એડ કરવાનું નહીં આવે, કારણ કે હજી શાક ચડશે એટલે મેથીમાંથી પાણી છૂટશે. હવે ફરીથી ઢાંકી દઈશું અને સ્લો ગેસ ઉપર આપણે 2 મિનિટ માટે કૂક થવા દઈશું.